રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલની સ્થિતિની સમીક્ષા કરવા માટે ગાંધીનગર સચિવાલય પર આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ, જેમાં વાયરસના નિયંત્રણ, દર્દીઓની સારવાર અને સર્વેલન્સની કામગીરીને વધુ ઝડપી બનાવવાની આરોગ્ય મંત્રીએ સૂચના આપી. અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 27 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે, જે પૈકી 7ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે 12 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે બાકી રહેલા 8 દર્દીઓના રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. ચાલુ વર્ષે ચાંદીપુરા વાયરસને કારણે કુલ 3 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસ પર નિયંત્રણ લાવવા આરોગ્ય વિભાગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મદદ લીધી. રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઈડલાઈન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા આદેશ કરાયા છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા તબીબોને પણ સૂચના આપવામાં આવી છે કે જો આવા કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક સારવાર બાદ સમય બગાડ્યા વગર બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત જ દાખલ કરવામાં આવશે. સિવાય વર્ષ 2024માં જે 61 સ્થળો પરથી ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા હતા તે તમામ સ્થળો પર આરોગ્ય વિભાગની ટીમોએ દવાનો છંટકાવ અને લોકજાગૃતિના કાર્યક્રમો પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. જે વિસ્તારોમાં દર્દીઓ મળી આવ્યા છે ત્યાં પણ પ્રશાસન તરફથી તુરંત જ ફોગિંગ, સેન્ડ ફ્લાય માખીના નાશ માટે સ્પ્રે અને સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી રહી છે. વાયરસના ફેલાવાને રોકવા નાનામાં નાના આરોગ્ય કેન્દ્ર સુધી દવાનો પૂરતો જથ્થો અને જરૂરી તબીબી પુરવઠો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે. હવે પછી અને પહેલાં ક્યારે પણ માખી ન હોય અને જે વિસ્તારમાં પેશન્ટ મળ્યું છે એ વિસ્તારમાં તો અમારી ટીમ દરેક ક્ષેત્રે પર એમનું દવા છંટકાવથી લઈ અને બધું જ જે આગોતરું આયોજન હોય કરી દેવામાં આવ્યું છે. 2024માં 61 સ્થળ પરથી આ ચાંદીપુરા વાયરસના બાળકો દાખલ કરવામાં આવ્યા હતા. એ 61 સ્થળ પર પણ ટીમ જઈ દવાનો છંટકાવ અને જાગૃતતા કરવામાં